પ્રવાસનો આનંદ નિબંધ. જીવનમાં જો મેળવવો હોય સાચો આનંદ, જીવનમાં જો મેળવવો હોય સાચો આનંદ, તો પંખીની જેમ કરો થોડો પ્રવાસનો પ્રબંધ. થોડો પ્રવાસનો પ્રબંધ. પ્રસ્તાવના: માનવ જીવનમાં પરિવર્તન ખૂબ જરૂરી છે. એકધારા કામ અને ભણતરના બોજથી જ્યારે મન થાકી જાય છે, ત્યારે પ્રવાસ મન માટે સંજીવની સમાન સાબિત થાય છે. પ્રવાસ એટલે માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવું એવું નથી, પરંતુ તે નવી દુનિયાને જાણવાની અને સમજવાની એક અનોખી તક છે. આયોજન અને ઉત્સાહ: જ્યારે શાળામાં પ્રવાસની જાહેરાત થાય છે, ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખી ચમક આવી જાય છે. આ વર્ષે અમારી શાળાએ ગિરનાર અને જૂનાગઢનો પ્રવાસ નક્કી કર્યો હતો. પ્રવાસના દિવસની રાહ જોવી એ પણ એક આનંદ છે. મિત્રો સાથે મળીને શું નાસ્તો લેવો, કયા કપડાં પહેરવા અને કઈ રમતો રમવી તેની ચર્ચામાં જ દિવસો પસાર થઈ ગયા. મુસાફરીનો અનુભવ: પ્રવાસનો ખરો આનંદ તો તેની મુસાફરીમાં જ છુપાયેલો હોય છે. વહેલી સવારે બસમાં બેસીને જ્યારે અમે નીકળ્યા, ત્યારે ઠંડો ગુલાબી પવન અમને આવકારતો હતો. બસમાં મિત્રો સાથે ગવાતા ગીતો, તાળીઓના તાલ અને શિક્ષકો સાથેની હળવી મજાક મસ્તીએ સફરને યાદગાર બનાવી દીધી. કુદરતના ખોળે ખૂંદવાની મજા જ કંઈક ઓર છે. કુદરતના ખોળે ખૂંદવાની મજા જ કંઈક ઓર છે. પ્રવાસમાં તો મન મારું નાચતું જાણે મોર છે. પ્રકૃતિ અને દર્શન: અમે જૂનાગઢ પહોંચ્યા ત્યારે ગિરનાર પર્વતની ભવ્યતા જોઈને અંજાઈ ગયા. પર્વતોના શિખરો વાદળોને સ્પર્શતા હોય તેવું લાગતું હતું. જંગલની હરિયાળી અને પક્ષીઓના કલરવે અમને મંત્રમુગ્ધ કરી દીધા. અમે ભવનાથના મેળા જેવું વાતાવરણ જોયું અને ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો પણ નિહાળ્યો. પ્રકૃતિની આ ગોદમાં બેસીને અમને શાંતિનો અનુભવ થયો. પ્રવાસનું મહત્વ: પ્રવાસ આપણને વ્યવહારુ જ્ઞાન આપે છે. સમૂહમાં કેવી રીતે રહેવું, એકબીજાની મદદ કેવી રીતે કરવી અને મુશ્કેલીના સમયે ધીરજ કેવી રીતે રાખવી તે અમે પ્રવાસ દરમિયાન શીખ્યા. ઇતિહાસ અને ભૂગોળ જે પુસ્તકોમાં અઘરા લાગતા હતા, તે નજરે જોવાથી સાવ સરળ અને રસપ્રદ બની ગયા. ઉપસંહાર: પ્રવાસના 2 દિવસ પલકવારમાં જ વીતી ગયા. જ્યારે પરત ફરવાનો
સમય આવ્યો ત્યારે મન થોડું ભારે હતું, પણ હૃદયમાં અગણિત મીઠી યાદો હતી. પ્રવાસ આપણને જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ આપે છે અને નવી તાજગી સાથે જ અભ્યાસમાં જોડાવા માટે પ્રેરિત કરે છે. અંતે એટલું જ કે સામાન ભલે ઓછો હોય પણ યાદો અઢળક લાવ્યા છીએ. અમે પ્રવાસના પગલે હૃદયમાં નવો ઉત્સાહ લાવ્યા છીએ. મિત્રો, આ નિબંધ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.